હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો નવી પોલીસ ભરતી આવી ગઈ છે. 3/12 ફોર્મ ભરાવાના ચાલુ થશે. 23/12 સુધી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ખૂબ મોટી ભરતી છે, તો તૈયારી ચાલુ કરી દેજો. આપણે બુક લિસ્ટનો એક વિડીયો અલગથી મૂકશું, કે આપણે ઓલરેડી જૂનો બુક લિસ્ટનો વિડીયો ગઈ ભરતીનો મૂકેલો છે, બહુ ચેન્જ નથી, પણ તો પણ એક નવો લેટેસ્ટ જે બુક લિસ્ટનો વિડીયો છે હું આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકી દઈશ. તો એ ખાસ તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, તમને એની નોટિફિકેશન આવી જાય. અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો, જેથી બધી અપડેટ તમને મળી જાય. તો એ ખાસ કરીને આપણે એક અપડેટેડ યુટ્યુબમાં બુક લિસ્ટ વિડીયો મૂકશું અને સ્ટ્રેટેજી વિડીયો સાથે સાથે મૂકશું કે કઈ રીતના તૈયારી કરવી જોઈએ, સેલ્ફ પ્રિપેરેશનથી ડે ટુ ડે કઈ રીતના ટાર્ગેટ બનાવી અને કયા સબ્જેક્ટને કઈ રીતના ભારણ આપી, મેથ્સ છે તો એને કઈ રીતના ડેલી બેઝિસ પર કરવું, અને ફર્સ્ટ ટ્રાય છે જે આપણે સેલ્ફ પ્રિપેરેશનથી એને આપણે એક્ઝામને ક્રેક કરવી જોઈએ, એના વિશે આપણે સ્ટ્રેટેજી પણ વિડીયોની અંદર વાત કરશું. કેમ કે આપણા એ જ બુક લિસ્ટથી આપણા પાસ્ટના ઘણા બધા વિદ્યાર્થી છે એ સારા માર્ક લઈને મેરિટમાં આવ્યા છે. જે રિઝલ્ટ એનું બાકી છે, પણ ઘણા બધા આપણા એલઆરડીમાં અને પીએસઆઈમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે એ બુક લિસ્ટ ફોલો કરી અને મેરિટમાં નામ લીધું છે. તો આપણે એક વિડીયો બનાવી નાખશું કે તમને આઈડિયા આવે કે કઈ રીતના કયા સબ્જેક્ટ માટે કઈ રીતના સ્ટ્રેટેજી રાખવી, એકદમ ડિટેલમાં સરસ મજાનું બનાવશું. તેના માટે કરી લેજો. તો હવે આપણે વાત કરશું, પછી આની અંદર કોઈ સિલેબસ શું છે પણ જોશું, પણ 3 તારીખે જ્યારે ફોર્મ ભરાઈએ પછી આપણે એના વિશે આપણે વાત કરશું કે ભાઈ બુક લિસ્ટ કઈ રીતના હોવું જોઈએ. તો પહેલાં તો આ રૂલ છે, નોટિફિકેશન આપણે 15 તારીખનું જોયું કે હોમ ડિપાર્ટમેન્ટ છે એનું નોટિફિકેશન છે. કેમ કે હોમ ડિપાર્ટમેન્ટ છે એ એની અંડરમાં આવે છે, પોલીસ ને બધી વસ્તુ, એટલે એ બહાર પાડે છે આની અંદર. તો આની અંદર જસ્ટ વાત કરી છે કે ભાઈ આ રૂલ્સને ક્યાં નામે ઓળખાશે, તો કે સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 જેલર ગ્રુપ 2 કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ 2025 આ રૂલ્સને ઓળખાશે. ઇંગ્લિશમાં બહુ બધું લાંબુ લખાણ છે, આપણે કંઈ વાંચવાની જરૂર નથી, મેં ઓલરેડી વાંચી લીધું છે. એટલે આની અંદર જે મેઇન વસ્તુ છે તમને હું ત્યાં ધ્યાન દોરીશ, બાકી તમે તારે સ્કીપ કરી શકો, એટલે તમને આઈડિયા આવશે. આ પીએસઆઈનું જ છે રિક્રુટમેન્ટ રૂલ. તો આની અંદર વાત કરશું કે ભાઈ, તો પહેલાં તો પીએસઆઈમાં ગ્રેજ્યુએશન અને 21 વર્ષની ઉંમર ખાસ જરૂરિયાત છે. એલઆરડીની અંદર તો 12th પાસ ચાલશે, બરાબર. પછી આની અંદર આપણે વાત કરશું કે આગળ એલિજિબિલિટી કોણ હોવા જોઈએ, તો એ તો ખબર છે ભાઈ, સિટીઝન ઓફ ઇન્ડિયા હોવો જોઈએ, અને એ બધી ક્રાઇટેરિયા આપ્યું છે તો આપણે આગળ ખબર જ છે. અને એવા પર્સન નહીં ચાલે કે જેણે કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે, હાથે કરે છે, બધી વસ્તુ આપણે નહીં જોઈએ એની અંદર. એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ શું છે ખબર છે, હોલ્ડિંગ એક્ઝામિનેશનની વાત નહીં કરીએ આપણે. પછી જોઈએ આપણે કે ભાઈ આગળ શું છે. હા, એક્ઝામિનેશનના 2 સ્ટેજ હશે જૂની ભરતી પ્રમાણે. ભાઈ એક પહેલું સ્ટેજ 2, એની અંદર પાછા પાર્ટ હશે. જેમ કે સ્ટેજ એટલે પહેલું સ્ટેજ છે એ રનિંગ હશે. રનિંગ એટલે રનિંગ પ્લસ ફિઝિકલ ફિટનેસમાં છાતી ને બધું માપશે અને હાઇટ બાઇટ ને બધું જોશે. તો એ ફિઝિકલ ટેસ્ટ કહેવાય ને. ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા પછી તમારે મેન્સ એક્ઝામિનેશનની અંદર એન્ટ્રી થશે. મેન્સ એટલે બધું લેખિત નથી, મેન્સમાં પણ 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. એ આપણે આગળ જોશું. પાર્ટ 1 ને પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર પણ પાર્ટ 2 પાર્ટ છે, તો એ આપણે જોઈએ. તો એ 2 પાર્ટમાં કઈ રીતના ક્વોલિફિકેશન માર્ક છે ને બધું જોશું. તો એ રીતના 2 સ્ટેજ છે. પહેલા રનિંગ હશે, એટલે રનિંગ કરવા માંડજો. કદાચ આ શિયાળામાં જ રનિંગ લઈ લે તો રનિંગ કરવા માંડજો. તો રનિંગ પતશે એટલે પછી તમારું આવશે, કેમાં બોલાવશે તમને, લેખિતમાં બોલાવશે. એટલે એમસીક્યુ વાળી અને લેખિત બે સાથે હશે, તો એની અંદર બોલાવશે તમને. પછી આમાં કીધું છે કે જો ભાઈ, આપણે હમણાં જોઈએ સિલેબસ, એની અંદર 2 પેપર છે. પેપર 1 ની અંદર જનરલ સ્ટડીઝ છે, એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી છે. એકમાં મેથ્સ રીઝનિંગ છે અને એકમાં જીએસ છે. તો એ બેમાં સેપરેટલી તમારે 40% લાવવાના રહેશે, અને પેપર 2માં પણ 40% લાવવાના રહેશે. તો આ 40%નો ક્રાઇટેરિયા યથાવત છે. 40% પહેલાં પણ હતા, અને આગળ પણ એક જોગવાઈ કરેલ છે, તમને અત્યારે જ વાત કરી દઉં કે 40% તો આવ્યા, પરંતુ જગ્યા છે એના 20 ગણા ઉમેદવારોને બોલાવશે, બરાબર. 20 ગણા ઉમેદવારોનું પેપર ચેક થશે. એટલે પછી આપણે આગળ જોઈએ. હવે બીજી વાત કરીએ કે ડિસિપ્લિનરી એક્શનની અંદર કે ભાઈ કોણ આની અંદર ડિસિપ્લિન નહીં રાખે, અનફેર હશે, એને કાઢી નાખવામાં આવશે, ને બધી વાત કરી છે. પછી આપણે સિલેક્શન લિસ્ટ, ઓર્ડર પ્રેફરન્સ ને બધું નથી જોવાનું થતું. આગળ જઈએ આપણે કે મેડિકલ ટેસ્ટ હશે અને બધી જોઈનિંગ લેટર આ તે. ઓકે, પછી ડાયરેક્ટ અહીંયા આવશે કે ભાઈ આની અંદર આ બધી વાત કરી છે. હવે આની અંદર છે આપણે ફિઝિકલ ટેસ્ટની અંદર વાત કરીએ. ફિઝિકલ ટેસ્ટ કઈ રીતના હશે, ક્વોલિફાઈંગ છે ભાઈ. પહેલા માર્ક ગણાતા કે ભાઈ 25માંથી ટૂંકમાં 5 મિનિટ 20 મિનિટની નીચે દોડ દઉં તો 25 માર્ક મળે ને એવું બધું ક્રાઇટેરિયા. તો હવે એવું કંઈ નથી રહ્યું. 5000 મીટર હશે અને 25 મિનિટ હશે ઓલ મેલ માટે, દરેક મેલ માટે. એમાં બધી કેટેગરી આવે છે. ઓલ ફિમેલ માટે 1600 મીટર 9.5 મિનિટ હશે. આની અંદર પૂરું કરવાનું. 25.01 પણ થઈ જાય તો પણ નહીં ચાલે, ઘણા એવા સ્ટુડન્ટ રહી ગયા. એટલે 25.0 એટલે 24.99, એટલે આમ તો 59 સેકન્ડ કહેવાય. એટલે એની અંદર પૂરું કરવાનું રહેશે. આની અંદર પણ એવું. અને 12.5 મિનિટ 2400 મીટર એક સર્વિસમેન માટે રહેશે. ફિઝિકલ ટેસ્ટની અંદર બીજું શું હશે
ઓલ મેલ માટે શેડ્યુલ ટ્રાઇબ માટે અલગ ક્રાઇટેરિયા છે, 162 મીટર હાઇટ હોવી જોઈએ અને બાકી બધા માટે 165 હોવી જોઈએ. અને ચેસ્ટ એમનામ ફૂલ આઈ ઓર્ગેની 79 મીટર અને ફૂલ આઈ તો બધા માટે સેમ છે 84 સેન્ટીમીટર હોવી જોઈએ. બરાબર છે. પછી ફિમેલ માટે એવું છે કે ભાઈ હાઇટ 150 150 એસટીની ગર્લ્સ હોય તો, બાકી બધા માટે 155, બાકી બીજો ક્રાઇટેરિયા ફિમેલની અંદર છે નહીં. હવે વાત કરીએ કે ભાઈ સ્ટેજ 2 મેઇન એક્ઝામિનેશન. મેઇન્સ એટલે એવું નહીં કે બધું લખી દો. મેઇન્સ એક્ઝામિનેશન એટલે કે મુખ્ય પરીક્ષા. એની અંદર 2 પેપર હશે. એક તો 300 માર્કનું ટોટલ, જો 200 માર્કના જીએસ જનરલ સ્ટડીઝની અંદર પણ પાર્ટ એ અને બી હશે, જોઈએ 3 કલાક હશે. પછી ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ માટે પણ 3 કલાક હશે. ટોટલ 300 માર્ક્સ એ થયા. પછી એ 300 માર્ક્સમાંથી તમને 40% તો લાવવાના જ છે. પ્લસ એમાંથી પછી તમને પેપર કેટલાને ચેક થાય? 20 ગણાને. 40% આવી ગયા તો 40% અમુકને સમજી લો કે ભાઈ 40% ઘણા બધાના એવા, બહુ બધા સ્ટુડન્ટને જગ્યાના 25 ગણાને 40% આવ્યા, તો એ 40%માંથી પણ મેરિટ એવું બનશે કે 20 ગણાના પેપર ચેક થશે. હવે પછી આપણે જોવાનું છે કે ભાઈ પાર્ટ એની અંદર 100 માર્ક્સ 100 MCQ હશે અને નેગેટિવના 0.25 ઓપ્શન આવશે. તો એની અંદર રિઝનિંગ અને મેથ્સ હશે 100 માર્કનું. આની અંદર પણ તમારે 40% લાવવાના છે. પાર્ટ બીની અંદર પણ 25 માર્ક્સનું આ છે. એ આપણે સિલેબસ, ડિટેલ સિલેબસ ઓલરેડી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે. આ જૂનો સિલેબસ એ જ રહેશે. એટલે આને આરામથી આપણે જ્યારે બુક લિસ્ટ તમને સજેસ્ટ કરીશ ત્યારે આખો સિલેબસનું તમને હું ડીકોડ કરીશ કે કઈ માટે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ. એટલે આ હમણાં આપણે આને સાઈડમાં રાખીએ છીએ. એલઆરડી માટે પણ એ જ સિલેબસ છે, અલગ છે થોડું. માર્કિંગ પેટર્ન અલગ છે. ભાઈ 30 માર્ક્સનું મેથ્સ છે, 30 માર્કનું રિઝનિંગ છે અને કોમ્પ્રિહેન્શન છે 20 માર્ક્સનું. પછી ભારતનું બંધારણ છે, કરંટ અફેર છે. આ ઓલરેડી જૂનું છે, એ તમે ફોલો કરી શકો છો આની અંદર. તો એ રીતના રહેશે. એટલે અહીંયા માર્ક આપી દીધા છે. પછી દરેકનો એક માર્ક રહેશે અને બધાને ખબર જ છે, એટલે એમાં કોઈ આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. પછી છે ઇંગ્લિશ માટે, ગુજરાતી અને ઇંગ્લિશ માટે મેઇન્સ માટે લેખિત આવશે. એની અંદર એસે આવશે જે 30 માર્ક્સનો છે, પ્રિસાઇઝ કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ અને લેટર, આ બધા 10-10 માર્ક્સનો હશે. પછી ઇંગ્લિશ માટે લેટર બેટર ને એવું કંઈ છે. એની અંદર પ્રિસાઇઝ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન 3 જ વસ્તુ છે. એટલે તમારે ઇઝી રહેશે. અને ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. પછી અહીંયા જોયું છે, જો ધ શેલ બી મેડ અબાઉટ 20 ટાઈમ્સ ધ નંબર ઓફ વેકેન્સીસ. વેકેન્સીસના 20 ગણા ને આપણા પેપર ચેક થઈ હશે. હુએ સ્કોર મિનિમમ 40% આવ્યા હશે તો એ તો જરૂરી જ છે. પ્લસ એમાં આપણે 20 ગણા થતા હશે, એના પેપર ચેક થશે. પછી એમાંથી મેરિટ બનશે, એ છે. પછી 2 માર્ક એક્સ્ટ્રા મળશે જો તમને આ રીતના, એટલે 2 માર્ક્સ શું 2 માર્ક્સ જો એને જો સી લેવલનું કેન્ડિડેટ સર્ટિફિકેટ, એનસીસીનું સર્ટિફિકેટ હશે એની પાસે, તો 2 માર્ક મળશે. અને બાકી આ રીતના જે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કોઈ કરેલો હશે તો એડિશનલ માર્ક આ બધા મળી શકશે તમને. એ એક વાત કરી છે. તો બાકી બધું જોવાનું હતું. પણ હમણાં ભરતી આવી છે તો હવે હમણાં કોઈ ઉતાવળ ન કરે. પહેલાં ફોર્મ ભરાવા દો, 10-15 દિવસનો સમય આપો. પછી નક્કી કરો કે તમારે હવે શું કરવું છે, ક્યાંય ક્લાસીસ કરવા છે, કઈ રીતના શું કરવું છે. એ આપણે બુક લિસ્ટનો વિડીયો આવે પછી આરામથી તમે ડિસાઇડ કરજો કે તમારે શું કરવું છે. બધી સજેસ્ટ કરીશ. સાવ નવા છે એના માટે ક્યાં ક્લાસ કરવા જોઈએ, ક્યાં શું કરવું જોઈએ, બધી વસ્તુ કરીશ. એટલે ડોન્ટ વરી, એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. હમણાં ઉતાવળમાં કોઈ ડિસિઝન ના લેતા. આરામથી આપણે આના ધીરે ધીરે એક વિડીયો લાવીશ, એમાં તમને બધી માહિતી આપીશ. આ એક જનરલી તમને અવેક કરવા માટે હતા કે ભાઈ ભરતી આવી ગઈ છે, દોડવાનું ચાલુ કરી દેજો. એટલે રેગ્યુલર તમે યુટ્યુબમાં પણ જોતા હોય તો તમને એક ચમકારો રહે કે હા ભાઈ ભરતી આવી ગઈ, ચાલુ કરવાની છે રનિંગ. એટલે આપણે આ વિડીયો બનાવ્યો હતો. નેક્સ્ટ વિડીયો આપણે લાવશું એ બુક લિસ્ટનો હશે. તો બુક લિસ્ટમાં આપણે અને બાકી કોઈ પણ જો નવી અપડેટ આવતી રહેશે તો આપણે વિડીયોનો બનાવતા રહીશું. તો જય હિન્દ, જય ભારત.